તો મિત્રો મેં હમણાં સોશિયલ મીડિયાની અંદર સનાતન ધર્મની એક પોસ્ટ મૂકી તો એક વ્યક્તિની કોમેન્ટ આવી કે આ 4 ચોપડી ભણેલાઓને ધર્મની શું ખબર હોય. એટલે આપણે કોમેન્ટનું કે વ્યક્તિનું ખોટું નથી લગાડતા કારણ કે સોશિયલ મીડિયાનો એક ભાગ છે. પણ મને એમ થયું કે 4 ચોપડી ભણ્યા હોય તો એમાં ખોટું શું છે. કારણ કે 4 છે એ કેટલી જગ્યાએ આવે. બહુ મજાની વાત છે. 4 આપણા યુગ છે. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગ. 4 આપણા વેદો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 આપણા વર્ણો છે. શુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ. અરે જીવન જીવવાના તબક્કા પણ 4 છે. બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. આપણી દિશાઓ પણ 4 છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ખૂણાઓ પણ 4 આવે. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આમ તો 10 દિશાઓ છે શાસ્ત્રમાં, પણ ભણવામાં 8 જ આવે છે. બીજી કઈ અપ એન્ડ ડાઉન, એક ઉપર એક નીચે, આકાશ અને પાતાળ. આપણા જીવનના ઉદ્દેશ્યો અને આપણે જે લગ્નના 4 ફેરા ફરીએ છીએ એ પણ 4 છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અરે ખેતી પણ મુખ્ય 4ને આધારિત છે. જમીન, બીજ, પાણી અને મહેનત. અને ટેકનોલોજીમાં એટલે કે કોમ્પ્યુટરમાં પણ 4 ઉપર જ આધારિત છે. ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસિંગ અને મેમરી. અને વિજ્ઞાનના ફંડામેન્ટલ ફોર્સિસ પણ 4 છે. ગ્રેવિટી, ઇલેક્ટ્રોમેગ્નેટિક, સ્ટ્રોંગ ન્યુક્લિયર અને વીક ન્યુક્લિયર. અને શરીરની પ્રકૃતિ એ 4 હોય. વાત, કફ, પિત્ત અને ઓજસ. અને આપણા કર્તવ્ય પણ 4 છે. પરિવાર સાથેનું કર્તવ્ય, સમાજ, રાષ્ટ્ર અને પ્રકૃતિ. તો આમ 4 છે એ ઘણી જગ્યાએ આવે. એટલે 4 ચોપડી ભણ્યા હોય તો એમાં કંઈ ખોટું નથી. અને આ વિડીયો બનાવે એમાં પણ છેલ્લે શું આવે? લાઇક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ. તો ભાઈ 4 છે ને એ બધી જગ્યાએ છે. એટલે 4 ચોપડી ભણ્યા હોય તો એમાં કંઈ ખોટું નથી.